જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, હું ભરત બાલદિયા, સ્વામિનારાયણ ગુરુકુળ મહુવા. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 કોમર્સની અંદર વાણિજ્ય વ્યવસ્થા અને તેનું સંચાલન, જેમાં આપણે આગળના ટોપિક્સમાં સમજ્યા હતા. ત્યારબાદ હવે સંચાલનના કાર્યોનું વર્ગીકરણમાં પોઈન્ટ નંબર કે કર્મચારી વ્યવસ્થા કે એમ્પ્લોયડ આર આર્મ એન્ડ લેગ્સ ઓફ યુનિટ, એટલે કે ડૉક્ટર જ્યોર્જ ટેરી જણાવે છે કે કર્મચારી વ્યવસ્થાનો ઉદ્દેશ સંતોષકારક અને સંતુષ્ટ કર્મચારી દળ ઊભું કરવાનો, જાળવી રાખવાનો અને વિકસાવવાનો છે. કારણ કે કર્મચારી વ્યવસ્થિત સારું કર્મચારી દળ રહેશે તો તમે કોઈ પણ કાર્ય છે આસાનીથી પૂર્ણ કરી શકશો અથવા તેમાં સફળતા પ્રાપ્ત કરી શકશો. જ્યાં એકમ હોય ત્યાં કર્મચારી હોય. કર્મચારી વિનાનું એકમ એ આત્મા વિનાના હાડપિંજર જેવું, કે કર્મચારીઓ વિનાનું એકમ એ આત્મા વિનાના હાડપિંજર જેવું છે. કોઈ પણ એકમની પ્રવૃત્તિનો અંતિમ આધાર તો કર્મચારીઓ ઉપર જ રહેલો છે. આપણને ખબર છે કે યોગ્ય પ્રમાણમાં કર્મચારીઓ હોય, યોગ્ય ટ્રેનિંગવાળા કર્મચારીઓ હોય કે તાલીમ મેળવેલા કર્મચારી હોય તો એ કાર્ય સિદ્ધ કરવું એ વધારે પડતો આધાર છે કર્મચારી, એટલે કે પણ કોઈ પણ એકમની પ્રવૃત્તિનો અંતિમ આધાર તો કર્મચારીઓ ઉપર જ રહેલો છે. યોગ્ય જગ્યાએ, યોગ્ય સમયે, યોગ્ય સંખ્યામાં, યોગ્ય લાયકાત ધરાવતા કે જે લાયકાત ધરાવતા કર્મચારીઓની ભરતી, પસંદગી, તાલીમ, બદલી, બઢતી, છૂટા કરવા, નિવૃત્તિ તથા તેમના માટે કલ્યાણકારી પ્રવૃત્તિને લગતી વિચારણા સાથે કર્મચારી વ્યવસ્થા સંબંધ ધરાવે છે. કર્મચારીઓ સંતોષેલ હોય તો તેમનો ઉત્સાહ અને જુસ્સો વધે. જો કર્મચારીને સંતોષ પૂર્ણ મળતો હોય કે પોતાનું વેતન યોગ્ય મળતું હોય, પોતાને યોગ્ય સુવિધાઓ મળતી હોય તો એનો ઉત્સાહ અને જુસ્સો વધે છે. તેથી એકમની ઉત્પાદકતા અને કાર્યક્ષમતા વધે છે. કર્મચારી વ્યવસ્થામાં ઔદ્યોગિક એકમમાં કામ કરતા કર્મચારીને લગતા પ્રશ્નોનો અભ્યાસ પણ કરવામાં આવે છે. કોઈ પણ ધંધાકીય એકમની સફળતાનો આધાર કર્મચારીઓ ઉપર રહેલો છે, કે કોઈ પણ ધંધાની સફળતાનો એ કર્મચારીઓ ઉપર રહેલો છે. વર્તમાન સમયમાં માનવ શક્તિ આયોજન, માનવ સાધન વિકાસ, કામગીરીનું મૂલ્યાંકન, કારકિર્દી આયોજન વગેરેનો સમાવેશ પણ કર્મચારી વ્યવસ્થામાં કરવામાં આવ્યો છે. સંતુષ્ટ કર્મચારીઓ એકમની મૂલ્યવાન મિલકતો છે તેવું દરેક પ્રગતિશીલ સંચાલન દૃઢપણે માને છે. કે સંતુષ્ટ કર્મચારી છે ને એકમની મૂલ્યવાન, એટલે કે એકમનું સરસ મજાનું મૂલ્ય મિલકત છે તેવું દરેક પ્રગતિશીલ સંચાલન દૃઢપણે માને છે. હવે દોરવણી એટલે શું? કર્મચારીઓને યોગ્ય ધ્યેય પૂર્તિ માટે માર્ગદર્શન આપવું અને તેમના પર દેખરેખ રાખવી, એટલે કે દોરવણી. કે યોગ્ય પ્રમાણમાં એને માર્ગદર્શન આપવું, એમને દોરવણી, બરાબર. નિર્ધારિત ધ્યેયને પ્રાપ્ત કરવા માટે એકમમાં કામ કરી રહેલા કર્મચારીઓને માર્ગદર્શન આપવું અને તેમના ઉપર અસરકારક દેખરેખ રાખવાનું કાર્ય ખૂબ જ અગત્યનું છે. ઔદ્યોગિક એકમોમાં હેતુ નક્કી કરી તેનું આયોજન કરવામાં આવે છે. આદર્શ વ્યવસ્થા તંત્રની રચના થાય, માલ સામાન અને યંત્રોની ખરીદી થાય, કર્મચારીઓની નિમણૂક કરવામાં આવે, પરંતુ જ્યાં સુધી અધિકારીઓ તેમના હાથ નીચે કામ કરતા કર્મચારીઓ કે કામદારોને કામ કેવી રીતે કરવું તેનું માર્ગદર્શન જો પૂરું ન પાડે તો ઉપરોક્ત બધા જ પ્રયત્નો નકામા નીવડે છે. વિદ્યાર્થી મિત્રો, આપણે ખબર છે કે તમને કોઈ પણ કાર્ય ગમે એટલું સરળતાથી આવડતું હોય, પણ અમુક માર્ગદર્શન નવા શરૂઆતમાં કોઈ એકમ હોય તો એની અંદર કર્મચારીઓને માર્ગદર્શન ન આપવામાં આવે તે બધા જ પ્રયત્નો છે નકામા નીવડે છે. દોરવણી વગર સંચાલનના અન્ય કાર્યો નિરર્થક છે, એટલે કે એ કોઈ સાર્થક થઈ શકતા નથી. દોરવણીના કાર્યમાં તાબેદારોને માર્ગદર્શન પૂરું પાડવું, દેખરેખ રાખવી, હુકમો કે સૂચનો પૂરા પાડવા, કામનું નિર્ધારણ કરવું, કામદારોને પ્રેરણા આપવી, નેતૃત્વ પૂરું પાડવું, એટલે કે લીડરશીપ એને આપવી વગેરેના કાર્યોનો સમાવેશ થાય છે. દોરવણી એ સંચાલનની દરેક સપાટી અને સતત ચાલતી પ્રક્રિયા. દોરવણી એ કેવી પ્રક્રિયા છે? દરેક સપાટીએ અને સતત ચાલતી પ્રક્રિયા છે. હવે આગળનો ટોપિક છે આપણો વિદ્યાર્થી મિત્રો અંકુશ, કે છેલ્લું પગલું છે એવું છે અંકુશ, કે એને લિમિટ આપણી ભાષામાં કહેવાય. કે પ્રયત્નો, પરિણામો તથા સાધનો અને અન્ય ઉદ્દેશો વચ્ચે સંતુલન સાધવાનું કાર્ય એટલે અંકુશ. કે પ્રયત્નો, પરિણામો અને ઉદ્દેશો વચ્ચેનું સંતુલન સાધવાનું કાર્ય એટલે અંકુશ. કે અંકુશ એ સંચાલનનું અંતિમ કાર્ય છે. ત્યાં વિદ્યાર્થી મિત્રો અંડરલાઈન કરું છું, ધ્યાન આપજો કે એ વસ્તુ છે એ અંકુશ એ સંચાલનનું અંતિમ કાર્ય છે. નિર્ધારિત ધ્યેયને સિદ્ધ કરવા માટે એકમની પ્રવૃત્તિઓ આયોજન મુજબ થાય છે કે નહીં તે જોવાના કાર્યને અંકુશ કહે છે. જૂના પ્રણાલીગત
વિધિકાગત ખ્યાલ મુજબ અંકુશ એક કર્મચારીની પ્રવૃત્તિ ઉપર નિયંત્રણ મૂકવા, કડક વલણ અપનાવવું, કર્મચારીઓ ભૂલ કરે તો તેમને શિક્ષા કે દંડ કરવો, બદલી કરવી કે તેમને બઢતી અટકાવવી તેવો હતો. આ એક અંકુશનો નકારાત્મક ખ્યાલ છે. જો આવું બધું હતું કે અંકુશ છે એ દંડ કરવો, બદલી કરવી, કે આ આપણે કે ભાઈ કંઈ નુકસાન પહોંચે અથવા તો આપણી નોકરી છે એને કોઈ નકારાત્મક પાછું ઊભું થાય અથવા તો બઢતી ન મળે, આપણને બદલી કરી દેવી અથવા તો બઢતી અટકાવી દેવી, આવું ખરેખર એ છે આ એક અંકુશનો નકારાત્મક ખ્યાલ છે. આ એક અંકુશનો કેવો ખ્યાલ છે? નકારાત્મક ખ્યાલ છે કે જે તમે સમજો છો કે એની અંદર આધુનિક સમયમાં અંકુશનો ખ્યાલ હકારાત્મક છે કે તે સુધારાલક્ષી પ્રવૃત્તિ છે. આ અંકુશ એ કેવી પ્રવૃત્તિ છે? એ કારણ કે કાર્યને અટકાવવાનું નથી, પરંતુ જો કાર્ય આયોજન મુજબ થતું ન હોય તો તેને અટકાવી તેને સાચી દિશા લઈ જવાનું છે. ભૂતકાળમાં થયેલી ભૂલોનું ભવિષ્યમાં પુનરાવર્તન ન થાય તે જોવાનું કાર્ય કોનું છે? અંકુશનું. હવે છે સંકલન, કે સંચાલન પ્રક્રિયામાં દરેક તબક્કે સંકલન જરૂરી છે. એકબીજાના આંતરસૂઝ, એકબીજાને બોલીચાલી અથવા તો કર્મચારીઓ વચ્ચે મતભેદ હોય તો એ કાર્ય સંકલન સાધી ન શકે, તો એ કાર્ય યોગ્ય થતું નથી. આયોજનથી માંડીને અંકુશ સુધી સંકલન આવશ્યક છે. સંકલન દ્વારા ધ્યેય સિદ્ધિની ખાતરી મળે છે. સંકલનથી એકમનું કોઈ પણ કાર્ય રહી જતું નથી કે બેવડાતું નથી. એ ખાસ નોંધી લેજો કે સંકલનથી કોઈ પણ કાર્ય રહી જતું નથી અને પાછું બેવડાતું પણ નથી. હવે સંકલનનો અર્થ કે ધંધાકીય એકમના જુદા જુદા વિભાગોમાં કર્મચારીઓ દ્વારા જુદા જુદા જે કાર્યો થાય છે તેમની વચ્ચે એક સૂત્રતા કે સુમેળ સાધવાના કાર્યને સંકલન કહે છે. તો ત્યાં મિત્રો તમે અંડરલાઈન કરું છું ત્યાં વ્યવસ્થિત ધ્યાન આપજો, કારણ કે સંકલનની છે એ ત્યાં વ્યાખ્યા અર્થ આપવામાં આવ્યો છે. બરાબર. હવે વિદ્યાર્થી મિત્રો આપણે સમજવું સંકલનની લાક્ષણિકતા, કે આયોજનથી અંકુશ સુધી દરેક કાર્ય કરતી વખતે સંકલનની જરૂર પડે છે. તેથી સંચાલન પ્રક્રિયા સંકલન વગર શક્ય નથી. કે આ બધી જગ્યાએ સંકલનની જરૂરિયાત પડે એટલા માટે સંકલન છે એ વગર કાર્ય શક્ય નથી. સંકલન એ સંચાલનની દરેક સપાટીએ થતું કાર્ય. જો માત્ર સંકલન એક જ સપાટીએ નહીં, પણ દરેક સપાટીએ. સંકલનની સફળતા માટે માહિતી સંચારની વ્યવસ્થા કાર્યક્ષમ હોવી જોઈએ, કે એની માહિતી યોગ્ય પ્રમાણમાં મળે છે, યોગ્ય સમયે, યોગ્ય કર્મચારીઓને અથવા કર્મચારીને લગતી બધી જ માહિતીઓ મળવી હોવી એ કાર્યક્ષમ હોવું જોઈએ. સહકાર વગર સંકલન શક્ય નથી. એકબીજાનો સહકાર ન મળે તો સંકલન શક્ય નથી. એકમની વિવિધ પ્રવૃત્તિઓ વચ્ચે સંકલન જળવાય તે માટે વિવિધ પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલ દરેક કર્મચારીઓનો સહકાર જરૂરી બને છે. હવે ધંધાકીય એકમના સાધનોનો મહત્તમ ઉપયોગ સંકલન દ્વારા શક્ય નથી. કે ધંધાકીય એકમના સાધનોનો મહત્તમ વધારેમાં વધારે તમે એનો ઉપયોગ ન કરો ત્યાં સુધી સંકલન દ્વારા શક્ય નથી. સંચાલનના દરેક કાર્યમાં સંકલન સમાયેલું છે. ત્યાં અંડરલાઈન કરવું વિદ્યાર્થી મિત્રો કે સંચાલનના દરેક કાર્યમાં સંકલન સમાયેલું છે. તેથી સંકલન એ સંચાલનનો આત્મા છે. સંકલન એ સંચાલનનો શું છે? એ આત્મા છે. હવે સંકલનનું મહત્વ, કે સંકલનથી સંચાલન જુદા જુદા કાર્યો જેવા કે આયોજન, વ્યવસ્થાતંત્ર, દોરવણી, અંકુશ વગેરે અસરકારક બને છે. સંકલનને કારણે એકમના બધા જ કાર્યો સરળતાથી કરી શકાય છે. ફરી વખત કે સંકલનથી એકમનું કોઈ કામ કરવાનું રહી જતું નથી કે બેવડાતું પણ નથી. સંકલનથી એકમ જુદા જુદા વિભાગોમાં સંવાદિતા જળવાય. પાંચમું છે એકમના વિવિધ વિભાગોના કાર્યોને તેના ક્રમ અને સમય વચ્ચે સમતુલા જાળવવાનું કાર્ય સંકલનને લીધે શક્ય બને છે. હવે સંકલનને લીધે એકમના નક્કી કરેલા હેતુને સિદ્ધ કરી જાય. કોઈ સંકલન એકબીજા સાથે એક મેળ હોય અથવા તો એકબીજા સાથે એક સૂત્રતા જળવાતી હોય અને આપણે સહકારથી કાર્ય થતું હોય તો એ કાર્ય છે નક્કી કરેલા હેતુ છે એ સિદ્ધ કરી શકાય છે. હવે સંચાલનના કાર્યનો વિસ્તાર, કે કોઈ પણ ધંધાનું સંચાલન કરવા માટે કેટલાક મહત્વના કાર્યો કરવા પડે છે. આ કાર્યો પ્રમાણે સંચાલનના કાર્ય વિસ્તારોને નીચે પ્રમાણે. પહેલું છે બજાર માર્કેટિંગ એટલે કે બજારીય સંચાલન, માનવ સંસાધન અને નાણાકીય સંચાલન, ઉત્પાદન સંચાલન. આ 4 પ્રકારના કાર્યો. કે કોઈ પણ વસ્તુ કેટલું ઉત્પાદન કરવું તે જાણકારી માંગ આધારિત છે. વસ્તુની માંગની જાણકારી કેવી રીતે મેળવી તે બજાર સંચાલન. જો પ્રથમ કાર્ય છે
કે કોઈ પણ વસ્તુ કેટલું ઉત્પાદન કરવું છે તે જાણકારી માંગ આધારિત છે. વસ્તુની માંગની જાણકારી કેવી રીતે મેળવવી તે બજાર સંચાલનનું કાર્ય છે. માંગ પ્રમાણે ઉત્પાદન માટે કેટલાક નાણાંની વ્યવસ્થા કરવી અને તેની લગતી બધી જ બાબતો નાણાકીય સંચાલનનું કાર્ય છે. જ્યારે આ બધા જ કાર્યો કરવા માટે માનવ શક્તિ વ્યવસ્થા એ માનવ સંસાધન સંચાલનનું કાર્ય છે. હવે પહેલું છે બજાર માર્કેટિંગ એટલે કે બજારીય સંચાલન. વિદ્યાર્થી મિત્રો, આ સવાલ છે એ 3 માર્કની અંદર બોર્ડની અંદર એક બે વખત પૂછાઈ ગયેલો છે, કે ખાસ ટોપિક નોંધજો. માલ કે સેવાને ઉત્પાદક પાસેથી ગ્રાહકો સુધી પહોંચાડવાની પ્રક્રિયાને વિશાળ અર્થમાં માર્કેટિંગ એટલે કે બજારીય સંચાલન કહેવામાં આવે. હવે બજાર સંચાલનમાં વસ્તુ કે નાણાં વિનિમય ઉપરાંત બજાર સંશોધન, વિતરણ વ્યવસ્થા, વેચાણ વૃદ્ધિ, સંગ્રહ, વીમો વગેરે અનેક બાબતોનો સમાવેશ થાય. હવે બજાર સંચાલન એક એવી પ્રક્રિયા છે જે દ્વારા ગ્રાહકની જરૂરિયાત નક્કી કરવામાં આવે છે, તેને માલ કે સેવામાં ફેરવવામાં આવે છે અને પછી આ માલ કે સેવાને આખરી ઉપભોક્તા કે ગ્રાહક કે વાપરનાર તરફ લઈ જવામાં આવે છે, જેથી તે અમુક નિર્દિષ્ટ ગ્રાહક વિભાગ કે વિભાગોની જરૂરિયાત સંતોષી શકે છે. તેમાં વ્યવસ્થા તંત્રને મળી શકતા સાધનોનો ઇષ્ટતમ ઉપયોગ થઈ શકે છે. એ રીતે નફાકારકતા ઉપર ભાર મૂકવામાં આવે છે. આ સંચાલનના કાર્યનું ઉદ્ભવ બિંદુ વસ્તુ કે સેવાની માંગ છે, ત્યાં ખાસ અંડરલાઈન કરજો. તેના મુખ્ય તત્વો તરીકે વસ્તુ કે સેવાઓ ભૌતિક વિતરણ નીતિ, કિંમત નીતિ અને વેચાણ અભિવૃદ્ધિ ઉપરાંત પેકેજિંગ વગેરે ગણાવી શકાય. બજાર સંચાલનના કાર્યો: પેદાશ અથવા પેદાશ મિશ્ર: નવી પેદાશના ઉત્પાદન અથવા ચાલુ પેદાશના વિકાસના નિર્ણયમાં પેદાશના રૂપ, રંગ, કદ, આકાર, વજન, પેકિંગ આ બધી બાબત છે એને થોડુંક ધ્યાન આપવું પડશે કે એની અંદર સંબંધિત ખાતરી, વેચાણ પછીની સેવાઓ અને પેદાશો વૈવિધ્યકરણનો સમાવેશ થાય છે. કિંમત: વર્તમાન ગ્રાહકો યોગ્ય ગુણવત્તાવાળી વસ્તુઓ વાજબી કિંમતે મળે તેવી અપેક્ષા રાખે છે, તેથી પેદાશની કિંમત નક્કી કરતી વખતે ખૂબ જ કાળજી લેવી જોઈએ. કિંમત અંગેના નિર્ણયમાં વેચાણ નીતિ, શાખ નીતિ, વટાવ અંગેની નીતિ, જથ્થાબંધ કે છૂટક વેચાણ, મધ્યસ્થીઓનું કમિશન વગેરે બાબતોને ધ્યાનમાં લેવું જોઈએ. આ તમામ પ્રકારની બાબત છે કિંમત છે એને ખાસ ધ્યાને લેવી જોઈએ. હવે છે વિતરણ એટલે કે વેચાણ. એનું વિતરણ એટલે કે એની વ્યવસ્થા કઈ રીતે કરશું, એને માલ કઈ રીતે પહોંચાડશું. વિતરણ અંગેના નિર્ણયો પોતાની દુકાનો દ્વારા વેચાણ, જથ્થાબંધ વેપારીઓ દ્વારા છૂટક, વેપારીઓ દ્વારા એજન્ટો, વાહન વ્યવહારના પ્રશ્નો વગેરે બાબતોને ધ્યાનમાં લેવામાં આવે છે. વિતરણની બાબત ધંધાના કદ અને વિસ્તાર સાથે સંકળાયેલી છે કે વિતરણ તેને વહેંચણી કેવી રીતે કરવી એ એની સાથે સંકળાયેલી છે. હવે અભિવૃદ્ધિ એટલે વેચાણમાં નોંધપાત્ર વધારો કરો. અભિવૃદ્ધિ એટલે કે એમાં સતત વધારો કરવાનો પ્રયત્ન કરવો, જેમાં માલની જાહેરાત કરવી, પ્રસિદ્ધિ કરવી, સેલ્સમેનો દ્વારા વ્યક્તિગત વેચાણ કરવું તથા વેચાણ વૃદ્ધિ માટે ગ્રાહકો અને વેપારીઓને આકર્ષવા વગેરે બાબતોનો સમાવેશ થાય છે. અભિવૃદ્ધિના નિર્ણયોને કારણે કેટલો ખર્ચ થાય છે, પરંતુ તેની સામે વેચાણ વધવાથી એકમનો નફો વધે છે. હવે છે માનવ સંસાધન સંચાલન. કોઈ પણ ધંધાકીય એકમમાં જમીન, મકાન, મશીનરી, ફર્નિચર તથા વાહનો જેવી મિલકતોનું જતન કરવામાં આવે છે. તે જ રીતે ધંધાકીય એકમમાં કામ કરતા કર્મચારીઓ પણ એકમની સજીવ મૂલ્યવાન મિલકતો છે, તેથી તેનું જતન કરવું જોઈએ. કે કર્મચારીઓ પણ એકમની મૂલ્યવાન મિલકતો છે, તેથી તેનું જતન કરવું જરૂરી છે. ધંધાકીય સાહસોની સફળતાનો આધાર તે ધંધામાં કામ કરી રહેલા કર્મચારીઓ ઉપર રહેલો છે. કર્મચારીઓની જરૂરિયાતો સંતોષવામાં આવે, તેમને યોગ્ય વાતાવરણ પૂરું પાડવામાં આવે તથા યોગ્ય કાળજી લેવામાં આવે તો ધંધાકીય એકમો ઉદ્દેશો સરળતાથી અને સફળતાપૂર્વક સિદ્ધ કરી શકાશે. આ પ્રકારની માવજતને કારણે કર્મચારીઓના જુસ્સો, વફાદારી, જૂથ ભાવના વગેરેનો વિકાસ થાય છે અને કાર્યક્ષમતા પણ વધારો થાય છે. વિદ્યાર્થી મિત્રો, સમયના અભાવના કારણે અથવા તો કોઈ પણ આપણા આ જે વિડીયો લેક્ચર છે એની અંદર થોડોક સમય ઓછો મળતો હોવાથી અહીંનો ટોપિક આપણે અધૂરો રાખીએ છીએ અને નેક્સ્ટ ટાઈમ આપણે એ ટોપિક આગળ વધારશું. જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો.